તો જય માતાજી હનુમાન દાદા. તો હું છું મિથુન ને મારા બ્લોગનો બીજો દિવસ છે. આજે તો શનિવાર એટલે અમે જઈ રહ્યા છીએ હનુમાન દાદાને મળવા. હમણાં મંદિરે જઈ રહ્યા છે હનુમાન દાદાના મંદિરે. હું એકલો નથી, જોડે બંધુ પણ છે. વાંચો હાય કરતે બધે કઈ જઈએ આપણે. ગાડીઓને એવો બધાનો અવાજ વધારે છે કારણ કે રોડ ઉપર છે એટલે ગાડીઓનો એવો બધાનો અવાજ હોય. અને હનુમાન દાદા મંદિર પર તમારે બતાવું, દર્શન પણ કરાવું. જઈ શકો છો. આ છે રોડ ભાઈ, સાધનો બહુ જયા છે એટલે વર્ષોને મેં આપા રાખ્યો છે. તો વિડીયોમાં બન્યા રહો તો મને હનુમાન દાદાના દર્શન પણ કરાવું. આજે શનિવાર છે એટલે મળવા તો જવું પડે હનુમાન દાદાને. તો આ વખતે ભાઈબંધોની બહુ યાદ આવે કારણ કે પેલા ભાઈબંધો બધા સાયકલ લઈને જતા, હેરતા જતા, બાઇક લઈને જતા. અમે આ બધા દિવસો ગયા કારણ કે આપણે બહુ આગળ એવા આવી રહ્યા છે એટલે બધા ભાઈબંધો છૂટી ગઈ છે. એ ખાલી વંશુને બી એવું જઈ રહ્યા છે, અમે જોઈ શકો છો. વંશુ જય હનુમાન દાદા બોલ. વંશુ બાઇક લઈને જવું સારું પડે કે હેરતા આવું? બાઇક લઈ તો વંશુ એવું કે થાકી ગયો એટલે કે બાઇક લઈને જઈએ તો સારું. વંશુ એવું કહું ચાલતા જઈએ ને તો સારું. હનુમાન દાદાએ તો અમે ચાલતા જયા છે. વિડીયોમાં બને રહો, હનુમાન દાદાના દર્શન પણ કરાવું તમને. A few moments later. હજી તો અમે રોડ ક્રોસ કરતા હતા વંશુનભાઈ એટલે થોડીક વાર વિડીયો બંધ કર્યો હતો. કેવું હવે હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે, તમને બતાવી દઉં. ફાઇનલી હું વંશુ આવી ગયા છે હનુમાન દાદા મંદિરે. સામે હનુમાન દાદા મંદિર દેખાતું હશે તમને, એટલે ઝૂમ કરી દીધું છે મેં. હનુમાન દાદા મંદિર દેખાય એટલું. તો હું પણ દર્શન કરી લઉં અને પછી તમને દર્શન કરાવું. તો 2 મિનિટ માટે મળીએ. તો આપણે મંદિરમાં અંદર થઈ ગયા છે અને હા, વંશુ પણ દર્શન કરી રહ્યો છે જો, અને તમે પણ દર્શન કરી લો. આ હનુમાન દાદાનું મંદિર મુવેડ પાટિયા વડોદરા, અને હનુમાન દાદાનું નામ છે શ્રી બંદી છોડ બાલાજી હનુમાન દાદા. તો તમે પણ આવો, બહુ સારું છે. અમને એમના દર્શને બહુ સારા છે. તમે શનિવાર ભરો તો તમને સારું પણ મળી શકે છે. તો જય માતાજી, મળીએ બીજા કોઈ.